સાબરકાંઠાના પોલીદ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે આપમાંથી આપ્યું રાજીનામું। નરેન્દ્રસિંહ આમ આદમી પાર્ટીના છે અને લોકસભાના પ્રભારી છે। પોલીસ મહાઆંદોલનને લઈને ડિસમિસ થયા બાદ જોડાયા હતા આપમાંથી રાજીનામું આપી લોકસભા લડવાની કરી જાહેરાત। અપક્ષ ઉમેદવારી નોંધાવશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। અત્રે પધારેલ તમામ મીડિયા કર્મીઓનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌને હું જણાવવા માગીશ, હું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીના પદ ઉપરથી રાજીનામું આપું છું આજરોજ અને આ 2024ના લોકસભા સાંસદના ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું। સાબરકાંઠા અરવલ્લીની જનતાને હું એક સંદેશ પહોંચાડવા જઈ રહ્યો છું આપના માધ્યમથી। આ વખતે ઇલેક્શન નરેન્દ્રસિંહ પરમાર નહીં પણ સાબરકાંઠા અરવલ્લીની જનતા લડવા જઈ રહી છે અને આવનારા સમયમાં હું ક્ષત્રિય સમાજની સાથે 18 વર્ણ 36 કોમને એક સંદેશ આપું છું કે આ ઇલેક્શન આજ સુધી આપણે નહીં જોયું હોય એવું ઇલેક્શન છે, જે ક્ષત્રિય સમાજની ઉપર આંગળી ચીંધવામાં આવી છે રૂપાલાજી દ્વારા, તો એકદમ એ ગેરવાજબી છે અને સાબરકાંઠામાં જે માહોલ થઈ રહ્યો છે એ માહોલ એટલો ગંભીર છે કે ક્ષત્રિય સમાજ આજે ઠેર ઠેર પ્રદર્શન કરી રહ્યું છે। ગામે ગામ બેનર લાગ્યા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે ઉમેદવારને પ્રવેશ કરવો નહીં અને આ લોકસભા ઇલેક્શનમાં જે હું અપક્ષ ઉમેદવારી નોંધાઈ રહ્યો છું એ ઉમેદવારી હું માત્ર એક નિમિત્ત છું અને સાબરકાંઠાની અરવલ્લીની જનતા આ વખતે ઇલેક્શન લડશે, ઘરે ઘરેથી સાંસદ બનવા જઈ રહી છે। આપના માધ્યમથી હું એ જણાવવા જઈ રહ્યો છું અને બીજી એક ટૂંક વાત જણાવું છું, જો સાબરકાંઠા અરવલ્લીની જનતા મને જીતાડશે તો સાંસદનો પગાર હું એ 18 વર્ણ 36 કોમ એના પરિવાર પાછળ વાપરીશ। આ મારું વચન છે। હું 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખી અને આ જનતાને આપવા જઈ રહ્યો છું। મારો મેનિફેસ્ટો છે। જય હિન્દ, જય ભારત। ચૂંટણીનો પ્રચાર હું આજ રોજ મારા ગામ માથાસુલિયાથી કરવા જઈ રહ્યો છું। મારા માતા અને પિતા સમાન જે મારા વડીલો છે, મારા ભાઈઓ છે, એમની સાથે હું આજ રોજ સાંજે 6 કલાકથી અમે ચૂંટણીનો પ્રચાર કરીશું અને સાબરકાંઠા અરવલ્લીને જનતાને હું આહ્વાન કરું છું કે આ પ્રચારમાં મને સાથ સહકાર આપો। મારી પાસે 15 થી 20 દિવસ છે, હું અરવલ્લી સાબરકાંઠાના છેવાડાના ગામ સુધી નહીં પહોંચી શકું, પણ એક મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપના થકી હું પહોંચીશ। તો નરેન્દ્રસિંહ રૂબરૂ આવ્યો છે એવું સમજજો અને આપ નરેન્દ્રસિંહ પરમારને અપક્ષ ઉમેદવાર તરીકે વોટ કરજો અને કરાવજો એવી હું આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।